નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો, જો કોઈ લોકો તમને દગો આપે છે તો શું કરવું જોઈએ, એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, નિયત અને વિચારો સારા હોવા જોઈએ, કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે। નંબર 2, જ્યાં સુધી ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા લોકો જ લેતા રહેશે। નંબર 3, ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ, કારણ કે દરેક વખતે આપણે સાચા નથી હોતા। નંબર 4, કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ મતલબના નથી રહેતા। નંબર 5, પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા, અત્યારે તો જો લોકો મતલબ હોય તો જ સંબંધો બનાવે છે। નંબર 6, એમને છોડી દેવામાં જ ભલાઈ છે જેમને તમારી કદર નથી। જિંદગીમાં એ ના વિચારો કે કોણ, ક્યારે, ક્યાં, કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જતા હોય છે। આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા। માણસ હોવું એ જ કાફી નથી હોતું, પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ ખૂબ જ જરૂરી હોય છે। જીવનમાં તમે જેવા છો એવા જ રહો, ક્યારેક કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો। આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે। બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ। જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો। દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં એને નષ્ટ કરી દેતો હોય છે। જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ, તો તમે હંમેશા આગળ વધશો। ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં? અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશી પણ ભૂલી જતા હોય છે। જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને, ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે, પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી। જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો। જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય। કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો। જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે। જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાઓ, તો પોતાની કમજોરીઓ ક્યારેય પણ કોઈને પણ ના બતાવતા, કારણ કે લોકો કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે। જિંદગીમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત અને ચિંતા માટે સમય જ ના મળે। સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો પર નિર્ભર હોય। જે માણસ સમજે નહીં તેને
સમજાવવાની જરૂર જ શું? જે માને નહીં તેને મનાવવાની જરૂર જ શું? જિંદગીની સૌથી મુશ્કેલ પળ એ હોય છે જ્યારે કોઈ પોતાનું તમને દર્દ આપે અને તમારી આંખો ભરાઈ જાય અને એ તમને પૂછે કે શું થયું, અને તમારે મુસ્કુરાઈને કહેવું પડે કંઈ પણ નહીં. અકેલાપનને તમારી કમજોરી ના બનાવશો, પરંતુ અકેલાપનને તમારી તાકાત બનાવો દોસ્તો. યાદ રાખજો દોસ્તો, અહીં સમજવાવાળું કોઈ નથી. જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ, કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે. શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.